ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન સ્થિત પ્રખ્યાત સહસ્ત્રધરામાં ભારે વરસાદ સાથે રાત્રે વાદળ ફાટવાની ઘટના બની હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે। આ પાણીના પ્રવાહમાં કેટલીક દુકાનો વહી ગઈ છે। જિલ્લા વહીવટી તંત્રે રાત્રે જ આસપાસના રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા। 2 લોકો ગુમ થયાનું જાણવા મળ્યું છે। એસડીઆરએફ, એનડીઆરએફ અને જાહેર બાંધકામ વિભાગ દ્વારા જેસીબી અને અન્ય સાધનો સાથે બચાવ કામગીરી ચાલી રહી છે। આપત્તિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। દેહરાદૂન ખાતે વાદળ ફાટ્યા બાદ ઋષિકેશમાં આજે સવારથી ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું છે। નદીના પાણી હાઈવે પર પહોંચી ગયા છે। એસડીઆરએફ ટીમે ચંદ્રભાગા નદીના ફસાયેલા લોકોને બચાવ્યા છે, જ્યારે ઘણા વાહનો પાણીમાં ફસાયેલા છે। રાત્રે પડેલા વરસાદ બાદ હિમાચલ પ્રદેશના મંડીના ધરમપુર બસ સ્ટેન્ડમાં પણ કાટમાળ ભરાઈ ગયો હતો। ઘણી બસ પૂરમાં તણાઈ ગઈ હતી। રાજ્યમાં 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે। 493 રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।